આજે છે જન્માષ્ટમી એટલે અમે અમારા નીમડા ચોકે કરવાના છે બહુ જબરદસ્ત કાર્યક્રમ મટકીનો કાર્ય બે મટકી આપણે રેડી થઈ ગઈ છે અત્યારે તો આપણે કૃષ્ણ ભગવાન રેડી કરવા માટે ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ ये मटकी तोड़ रहा है। તો હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી રામ, જય સોમનાથ એન્ડ હર હર મહાદેવ। તો કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા એક નવા વ્લોગ ની અંદર। તો મિત્રો ફરી એકવાર આવી ગયા છે જબરદસ્ત અને એક નવો વ્લોગ લઈને। અને મિત્રો આજે છે જન્માષ્ટમી એટલે અમે અમારા નીમડા ચોકે કરવાના છે બહુ જબરદસ્ત કાર્યક્રમ મટકીનો કાર્યક્રમ છે અને કેકનો બી કાર્યક્રમ છે અને અમે દર વર્ષે આ કાર્યક્રમ કરીએ છીએ એટલે આ વર્ષે આપણે જોરદાર કરવાનું છે। બધા મિત્રો ગયા છે ડેકોરેશનનો સામાન લેવા, હું થોડો કામથી બહાર આવ્યો હતો। તો અત્યારે આપણે ડેકોરેશન નથી કરવાનું, એટલે આપણે રાતે કરવાનું છે। રાતે આપણે મટકી બાંધવાની છે, ઘણું બધી વસ્તુ કરવાની છે। તમે લોકો માટે બની રહેજો અને ચેનલ પર નવા હોય તો લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચલો સીધા આપણે બધા મળીએ રાતે। તો મિત્રો જો ફાઇનલી આપણે જે મટકી છે રેડી થઈ ગઈ છે। જો અહીંયા ચંદ્રજીતભાઈના હાથમાં બંધાઈ ગયા છે। અને હા મિત્રો, એક મટકી નથી, આપણે બે મટકી અહીંયા આપણે નીમડા ચોકમાં બાંધવાની છે, જો કે અમે દર વર્ષે કરીએ છીએ એટલે આ વર્ષે તો અમે કરીએ જ છે। જો અહીંયા બે મટકી આપણે રેડી થઈ ગઈ છે, એક અહીંયા છે ને એક અહીંયા છે, બે મટકી। તો ચલો હવે એની ઉપર બાંધવાની છે। કેટલી હાઈટ આવે તમે જોજો મિત્રો, કેટલી ઊંચાઈ પર મટકી આપણે બાંધીએ તો કંઈ ખબર નહીં। બધા ભાઈઓ આવે એટલે એ પેલા સૌથી પહેલા મટકી બાંધી નાખીએ, પછી આગળનું કાર્યક્રમ કરીએ। તો ફેમિલી ફાઇનલી આપણે મટકી તૈયાર થઈ ગઈ છે। ચલો હવે મટકીને ઉપર ટીંગાડી રાખીએ। ચાલો તો ફેમિલી ફાઇનલી આપણે એક મટકી છે ચડી ગઈ છે અને બીજી મટકી છે આપણે ચડાવી નાખીએ અને અત્યારે રાત પણ પડી ગઈ છે। ચાલો ચડાવી નાખીએ A few moments later. તો ચાલો મિત્રો, અત્યારે અમે આવી ગયા ઘરે, કેમ કે અમારે કરવાનો હતો કન્હૈયાને તૈયાર, જો કે ફાઇનલી અત્યારે થઈ ગયો છે। તો તમને બતાવું છું, અચ્છા આપણા કન્હૈયા, આ ભાઈનું નામ છે અનિકેત, તમે જોઈ શકો છો મસ્ત મજાના રેડી થઈ ગયા છે નીચેથી લઈને ઉપર સુધી। કેમ છે, સારું ને? ટૂંક સમયમાં આપણે જઈશું મંડપે, અહીંયા દાંડિયા રસ રમશું અને પછી મટકી ફોડશું ને આપણે કેકનું સેલિબ્રેશન કરશું। શું કહે રાહુલભાઈ? એટલે આપણે દાંડિયા રસ પણ રાખેલા છે, બધા પાસે દાંડિયા છે, એ લોકો પાડે પણ છે। અને આપણે અત્યારે તો આપણે કૃષ્ણ ભગવાન રેડી કરવા માટે ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ। ચલો હવે જઈએ અને આગળનો પ્રોગ્રામ છે કન્ટિન્યુ કરીએ। રાતના 12 વાગે આપણે મટકી ફોડવાની છે કૃષ્ણ કનૈયાની અને આપણો કેક કટિંગનો પ્લાન છે। તો બહુ મજા આવી જશે આજના દિવસે। તો બન્યા રહેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફેમિલી ફાઇનલી આપણે દાંડિયા રમી લીધા છે અને અત્યારે 12 વાગી ગયા છે અને અત્યારે સમય થઈ ગયો છે આરતી, કૃષ્ણ ભગવાન આરતી કરવાનો। અને અત્યારે આપણે 12 વાગે આપણે આ એક બોમ્બ ફોડવાનો છે। 12 વાગે ને એટલે આપણે ફિટ ટાઈમે 12 વાગે બોમ્બ ફોડવાનો છે અને પછી આપણે આરતી કરવાની છે।
તો ચાલો ફેમિલી ફાઇનલી આપણે નંદલાલાની છે આરતીનો સમય થઈ ગયો છે અને આપણા કૃષ્ણલાલા પણ આવી ગયા છે અને આપણા ભાઈઓ છે બધા લોકો બેસી ગયા છે આરતીની તૈયારી કરે છે જોવા અહીંયા ये मटकी तोड़ रहा है મટકી ફોડવાની બહુ મજા આવી ગઈ અને જોવા મળે લોક જીલો તમે જોવા બધી બહુ મજા આવી ગઈ બધી ફ્રેન્ડ સર્કલ સાથે બહુ મજા આવી બહુ જ મજા આવી ગઈ મિત્રો તમે જોયું ને બહુ જ મજા આવી ગઈ મટકી ફોડવાની મજા છે કેક કટિંગ ચાલુ છે તમે અહીંયા જોયો
તો બાંકર પણ અલગ રીતના બનાવેલું છે જો બુટી બુટી વાળું પૂરી 4 પેકેટ જ લેવા અને હું તો નીચે વગાડવાનો છું We keep running faster and faster.